અમદાવાદ શહેરના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે બોલિવૂડ હબ દ્વારા ગુજરાત વિમેન અચીવર એવોર્ડ્સ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા સશક્તિકરણ અને વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓને સન્માનિત કરવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 12 મહિલાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશી અને અભિનેતા સાકિબ સલીમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બંને કલાકારોએ વિજેતા મહિલાઓને એવોર્ડ આપી અભિનંદન પાઠવ્યા. કાર્યક્રમ દરમિયાન હુમા કુરેશીએ પોતાની આગામી ફિલ્મ બેબી ડુ ડાઈ ડુ, જ્યારે સાકિબ સલીમે પોતાની ફિલ્મ બીવી દુટી મેન દુટી કા કા ચી અંગે પણ માહિતી આપી. ગુજરાત વિમેન અચીવર એવોર્ડ્સનો મુખ્ય હેતુ બિઝનેસ, શિક્ષણ, આરોગ્ય, કલા, સામાજિક સેવા સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહિલાઓને પ્રોત્સાહિત કરવાનો અને તેમની સિદ્ધિઓને સમાજ સમક્ષ લાવવાનો છે. આ ભવ્ય સમારંભમાં અંદાજી 700થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. એવોર્ડ વિતરણ ઉપરાંત લાઇવ મ્યુઝિક, સ્ટેન્ડ અપ કોમેડી અને ડાન્સ પરફોર્મન્સ દ્વારા કાર્યક્રમને વધુ આકર્ષક બનાવવામાં આવ્યો હતો. વિમેન અચીવર્સ એવોર્ડ્સમાં આવ્યા છે અને હું આભારી છું કે મને એવોર્ડમાં આજે બોલાવી છે. એક સીન ફીલ થાય છે કે એઝ અ વુમન જે અમારું કોન્ટ્રીબ્યુશન છે એ જોવાઈ રહ્યું છે અને હું ખાસ વધુને વધુ એ ઈચ્છું કે વધારે ને વધારે સ્ત્રીઓ, છોકરીઓ, યંગસ્ટર્સ ફિલ્મ મેકિંગમાં જોડાય. ખાલી એક્ટિંગમાં નહીં પણ રાઇટર્સ બને, ડિરેક્ટર્સ બને, સિનેમેટોગ્રાફર્સ બને, કારણ કે આપણા વર્કફોર્સમાં વિમેનની જરૂર છે. એટલે સ્ત્રીઓ જેટલી વધારે જોડાય ફિલ્મો બનાવવામાં પણ, જેમ બધા જ ફિલ્ડમાં જોડાઈ રહી છે એ રીતે, તો મજા આવશે. ક્રિએટિવલી વિમેનનો એક અલગ પર્સપેક્ટિવ હોય છે દુનિયા જોવાનો. કદાચ મેલનો એક પર્સપેક્ટિવ હોય, એક ફિમેલ પર્સપેક્ટિવ કે ફિમેલ વોઇસીસની આપણને વધારે જરૂર છે, તો એ થઈ શકે તો વધારે મજા આવશે. ખાસ કરીને લાસ્ટ સવાલ એક શું જશે ફિમેલ માટે મેસેજ એક મહિલા તરીકે શું કઈ રીતના કહો છો? બસ એ જ મેં કીધું એમ કે ક્રિએટિવ વોઇસીસ છોકરીઓના છે જ અત્યારે પણ વધુ જરૂર છે પણ આપણને. અને ખાલી એક્ટિંગ ક્ષેત્રે નહીં, ડિરેક્શન ક્ષેત્રે, સિનેમેટોગ્રાફી ક્ષેત્રે, મ્યુઝિક ડિરેક્શન ક્ષેત્રે, બધી ક્ષેત્રે જરૂર છે. તો વધારે રાઇટર્સ, ડિરેક્ટર્સ મને જોવી ગમશે ફિમેલ્સ. નમસ્તે, મારું નામ છે આરતી મુનશી. અમે છેલ્લા 50 વર્ષથી ગુજરાતી સુગમ સંગીત કાર્યમાં એક્ટિવ છીએ અને આજે ગોવા તરફથી લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મને એનાયત થઈ રહ્યો છે. એને માટે હું બહુ ગૌરવની લાગણી અનુભવું છું. ખાસ કરીને ગ્રીષ્માબેનનો અને બોલિવૂડ હબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે એક બહુ જ અદ્ભુત એવોર્ડ્સની શરૂઆત થઈ રહી છે. GWAA ગુજરાત વિમેન્સ અચીવર એવોર્ડ, કે જેની આ ફર્સ્ટ સિઝન છે. ધ બોલિવૂડ હબ અને અદ્રીશભાઈ અને ગ્રીષ્મા મેમ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. અને આઈ એમ સો હેપી કે ઘણી બધી વિમેન કે જે લોકોએ અદ્ભુત કામ કર્યું છે અત્યાર સુધીમાં, એ લોકોને એવોર્ડ્સ મળશે. અને હું બધાને ચેર કરવા માટે આવ્યો છું, કેમ કે હું એવું માનું છું કે આપણી લાઈફ, એમાં પુરુષોની લાઈફ સ્ત્રીઓ થકી જ હોય છે. અને એમાંની ઘણી બધી સ્ત્રીઓ કે જે લોકો અદ્ભુત કરી રહ્યા છે, એ લોકોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. તો આઈ એમ સો હેપી એન્ડ આઈ જસ્ટ વોન્ટ ટુ ક્લેપ ફોર ધેમ.